અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ શક્તિનગર અને ઘનશ્યામનગર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા હતી। આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા નગર સેવા સદન દ્વારા ₹34 લાખના ખર્ચે આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ કાર્ય હાથ ધરનાર છે। ત્યારે આજરોજ આ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, સ્થાનિક નગરસેવકો, કોંગ્રેસના આગેવાનો જહાંગીર પઠાણ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ થતાં પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે। ત્યારે વિપક્ષના સભ્ય દ્વારા પણ નગર સેવા સદનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 34 લાખના ખર્ચે વોર્ડ નંબર 8માં ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ ને નગરપાલિકાના સભ્યશ્રીઓ અને ભાજપાના હોદ્દેદારો હાજર રહ્યા હતા।